ગુડ મોર્નિંગ ઓલ. ઓકે, ગઈકાલે મેં તમને શીખવાડતી હતી ઇન્ટેન્ટ થી કેવી રીતે ડેટા શેર કરવાનો અને એની અંદર કઈક એરર આવતી હતી. તો એમાં એવું હતું કે આપણે જે ઇન્ટેન્ટ થી સીધું આઈ ડોટ પુટ એક્સ્ટ્રા વાળી મેથડ યુઝ કરતા હતા ને, એ જ રીતે મેં મેથડ યુઝ કરી છે. સી આઈ ડોટ પુટ એક્સ્ટ્રા અને એની અંદર મેં પાસ કરી દીધું કી અને એની વેલ્યુ શું છે તો કે જે યુઝરે ઇનપુટ કરાવ્યું ઈ વાળી વેલ્યુ, અને છેલ્લે શું કરી દીધું તો કે સ્ટાર્ટ એક્ટિવિટી અને આઈ. પણ મેં જે રીઝન થી નહોતું ચાલતું ને, એનું શું રીઝન હતું કે આ સાઈડ જે રિસીવિંગ એન્ડ છે, જે મેઇન એક્ટિવિટી 2 એના અંદર વી વર સપોઝ ટુ યુઝ ધ બંડલ્સ કન્સેપ્ટ. બંડલ શું છે તો કે બંડલ એક એવી વસ્તુ છે કે જેને યુઝ કરીને યુ કેન પાસ ધ ડેટા between the various activities. હવે it depends on you કે કઈ ટાઈપનો ડેટા તમારે પાસ કરવો છે. અને બંડલ ની અંદર ઓલ ટાઈપ્સ ઓફ ડેટા પાસ થાય. ઓલ ટાઈપ્સ ઓફ ડેટા મીન્સ વોટ ડેટા. આપણે મેં તમને દેખાડ્યું હતું પુટ એક્સ્ટ્રા અને ગેટ એક્સ્ટ્રા ની મેથડ ની અંદર કે આપણે સ્ટ્રિંગ વેલ્યુ, ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, લોંગ, આ તે બધી જેટલી બી ડેટા ટાઈપ છે એ બધી ડેટા ટાઈપ્સ થી આપણે ડેટા પાસ કરી શકીએ. એ બધી ટાઈપ ઓફ ડેટા આપણે પાસ કરી શકીએ. સિમિલરલી બંડલ ની અંદર એ જ વસ્તુ થતી હશે. બંડલ શબ્દ તમે પહેલા જોયો હશે, આજે મેં કીધું એની પહેલા કે ઓન ક્રિએટ મેથડ ની અંદર તમને ક્યાંક દેખાતું હશે. અહીંયા આગળ ઓન ક્રિએટ મેથડ જે છે સુપર ડોટ ઓન ક્રિએટ, એની અંદર લખેલું છે સેવ્ડ ઇન્સ્ટન્સ. અને સેવ્ડ ઇન્સ્ટન્સ એ શું છે તો કે ઇટ ઇઝ ધી ઓબ્જેક્ટ ઓફ ધીસ બંડલ ક્લાસ. આનું મેઇન કામ શું છે, તમે કોઈ સ્ક્રીન છે, સપોઝ આપણે એક વખત વાત કરી હતી કે તમે જયારે આપણે લાઈફ સાયકલ જોતા હતા ત્યારે મેં તમને એવું કીધું હતું કે તમે જયારે કોઈ સ્ક્રીનને અથવા તમારી કોઈ એપ છે અને લેન્ડસ્કેપ માંથી પોર્ટ્રેટમાં ચેન્જ કરો છો ને એવું કરો છો, તો ત્યારે કેવું થતું હશે કે જે ઓન ક્રિએટ મેથડ હશે એ ફરી વખત કોલ થાય. તો ઓન ક્રિએટ મેથડ જેટલી વાર કોલ થશે એટલી વાર તમને આ બંડલ ક્લાસ નો ઓબ્જેક્ટ સેવ્ડ ઇન્સ્ટન્સ સ્ટેટ મળશે. એનું શું રીઝન છે તો કે તમે કોઈ લેન્ડસ્કેપ પોર્ટ્રેટમાંથી લેન્ડસ્કેપમાં જાઓ તો એની અંદર મેજર ચેન્જીસ કોઈ વસ્તુના થતા નથી. જે વ્યૂ હોય એ એઝ ઇટ ઇઝ દેખાવાનું છે. તમે જે પણ એક્ટિવિટી પરફોર્મ કરીને રાખી હોય, જે કંઈ પણ પ્રોસેસીસ કરી હશે એ બધી એઝ ઇટ ઇઝ દેખાશે, ખાલી તમે આમથી આમ કરો તોય તે. પણ આપણે એવી વાત થઈ હતી કે જેટલી વાર તમે આવી રીતે ચેન્જ કરો એટલી વખત ઓન ક્રિએટ મેથડ કોલ થાય. તો જ્યારે ઓન ક્રિએટ મેથડ કોલ થાય ત્યારે તમને સાથે સાથે આ બંડલ નો ઓબ્જેક્ટ મળે અને એને આપણે પાસ કર્યો છે સુપર ડોટ ઓન ક્રિએટ ની અંદર. એનો મતલબ શું કે તમે જે સિચ્યુએશનમાં પોર્ટ્રેટમાં હતા ઈ વસ્તુને, ઈ આખી જે સિચ્યુએશન હતી, તમે કોઈ બી ડેટા રાખ્યો હોય, નાખ્યો હોય કે નો નાખ્યો હોય, કે પછી કોઈ પણ વસ્તુ હોય એવી રીતની કે લાઈક તમે કોઈ ડેટા ફિલ કરીને રાખો, તો એ બધી જ વસ્તુને ઈ ક્યાંક સેવ કરીને રાખે. ને ક્યાં સેવ કરીને રાખે તો કે આ બંડલનો જે ઓબ્જેક્ટ છે એની અંદર. અને જયારે ફરી વખત ઓન ક્રિએટ મેથડ કોલ થાય ત્યારે ઈ ઓબ્જેક્ટ એને ગેટ કરે અને ફરી વખત એને ઓન ક્રિએટ ની અંદર એને પાસ કરીને આપણે જે વ્યૂ માં એઝ ઇટ ઇઝ જે ડેટા છે એ એમનો એમ દેખાય છે એવું થઈ શકે. તો એનો બંડલ નો ઓબ્જેક્ટ, બંડલ ક્લાસ શું છે તો કે ઇટ ઇઝ સિમ્પલી અ ક્લાસ કે જેનો યુઝ કરીને આપણે ડેટા પાસ કરીએ છીએ. એક મેં તમને એનું એક્ઝામ્પલ સમજાયું કે ભાઈ આપણે જયારે કોઈ પણ તમે જેમ સ્ક્રીનનું ઓરિએન્ટેશન ચેન્જ કરો છો તો તમને ડેટા, તમારો જે સ્ક્રીન છે એ એઝ ઇટ ઇઝ જ મળી રહે છે. તો બીકોઝ તમારું જે સ્ક્રીનની કોન્ફિગરેશન હતી એ સેવ થઈને રહી હતી, એટલા માટે યુ ગેટ ઇટ એઝ ઇટ ઇઝ. તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ કેસ. અને અહીંયા આગળ જે આપણે કરવાના છે તો કે વી વર ટોકિંગ અબાઉટ પાસિંગ ધ ડેટા યુઝિંગ ધી ઇન્ટેન્ટ્સ. So we have already passed the data using the put extra method, and here we are supposed to get that method. So for that, what do we do is we create an object of the bundle class called bundle, and then we initialize it. Okay, now here we are getting the intent, so we get the method get intent dot get extra. This is the method that we use for initializing the bundle and getting all the data that we have inside the bundle. આપણે મેન એક્ટિવિટી માંથી જે પુટ એક્સ્ટ્રામાં જે ડેટા સેન્ડ કર્યો ઈ ઇન્ટેન્ટ આઈ ની અંદર કર્યો, આઈ ડોટ પુટ એક્સ્ટ્રા થી. ઈ વેલ્યુને ગેટ કરવા માટે આપણે શું કર્યું તો કે બંડલ ઇન્ટેન્ટ માંથી મળવાનું છે, એટલે ગેટ ઇન્ટેન્ટ મેથડ આપણે યુઝ કરીએ કોઈ પણ ઇન્ટેન્ટને ઇનિશિયલાઇઝ કરવા માટે. તો એ ગેટ ઇન્ટેન્ટ મેથડ લખી અને સાથે લખી ડોટ ગેટ એક્સ્ટ્રા. એટલે જે બી ડેટા હશે એ બધો બંડલ ફોર્મેટની અંદર આવી જશે અને બંડલ ફોર્મેટના અંદર it will be stored in the object of this bundle class bundle. Now what do is we create a object of a string class called message, and then we initialize it using bundle dot get string. Now inside this get string I am using the
key that I have passed in this activity. અહીંયા આગળ હું i.putExtra માં key પાસ કરું છું uname. So here I am using the same key uname to get the value. Clear everyone? હવે આટલી વસ્તુ થઈ ગઈ, પછી તો મેઇન કામ શું છે? ખાલી સિમ્પલી સેટ ટેક્સ્ટ કરવાનું. તો આપણે જેમ એડિટ ટેક્સ્ટ માંથી વેલ્યુ ગેટ કરાવવા માટે અહીંયા આગળ મેથડ યુઝ કરીએ છીએ એડિટ ટેક્સ્ટ નો ઓબ્જેક્ટ ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. તો એ જ રીતે અહીંયા આગળ આપણે જ્યારે વેલ્યુને સેટ કરાવી છે તો what do we do is txt name એટલે કે ટેક્સ્ટ વ્યૂ ના ઓબ્જેક્ટ નું નામ dot set text, and then we are passing the value that we got from the bundle, that is the value stored in the message in the string variable called message, and so I am simply using this message over here. So what does it do is it will set the text that I have passed over here. Now it will simply print the value that I have entered in the edit text, but what do I want to do is I want to append something with it. So what do I do is I simply go and use my string variable here, hello, and then I am simply appending this value. Now what does this do is whatever data I will be entering, it will be printing like hello and something. So I'll simply just run this over and I will show you. See, this is the screen that I have got over here. So આની અંદર I am putting the data, for example, and then I'm going to the next screen and I'm getting the value over here, and I am also setting the value inside the text view. Clear બધાને? આ બહુ બેઝિક વસ્તુ છે અને બહુ બધી જગ્યાએ યુઝ થવાની વસ્તુ છે, એટલે પ્લીઝ નો ક્લિયર હોય તો હજી એક વખત પૂછી લેજો. Because passing the data using intent is a very very important topic and you need to be aware about it. Clear બધાને? Guys, at least yes or no? Okay. તો મેં તમને ગઈકાલે એવું કીધું હતું કે તમે આ જે એક્ટિવિટી છે એની અંદર મલ્ટિપલ વેલ્યુઝ પુટ કરીને આપણે બટનની અંદર સેન્ડ કરવાનું છે એ વાળું કરીએ. તો કોઈ ટ્રાય કરી હોય તો કયો? કરી છે કોઈ ટ્રાય? ચલો સિમ્પલી હું પોતે જ મૂકી દઉં છું અત્યારના. આ સિમ્પલ જે ટેક્સ્ટ વ્યૂ અને એડિટ ટેક્સ્ટ છે એક ઓલરેડી નેમ વાળું એને મેં કોપી કરીને નીચે બીજું મૂકી દીધું. હવે આની અંદર મારે નેમ ની બદલે કોન્ટેક્ટ નંબર લખવાનું છે, તો આઈ એમ સિમ્પલી ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ ધી ટેક્સ્ટ વ્યૂ ટુ કોન્ટેક્ટ નંબર. ને આઈડી છે યુનિક રાખવાનો એટલે અહીંયા આગળ મારે એનું આઈડી ચેન્જ કરવું પડશે. હવે સિમ્પલી txt1 ને txt2 ની બદલે હું એને અહીંયા આગળ ચેન્જ કરી નાખું છું txt enter name. કોઈ પણ ઓબ્જેક્ટ બનાવો, ઇન્ટેન્ટ બનાવો, એની અંદર ખાસ યાદ રાખવાનું કે કેમલ નોટેશન્સ યુઝ કરીને રાખવાનું. હવે સપોઝ અહીંયા આગળ મેં એન્ટર txt enter name એવું રાખ્યું છે એનું આઈડી. મેમ સ્ક્રીન ચેન્જ કરો ને. સોરી. ઓકે, ફાઇન. તો મેં સિમ્પલી એક જે ટેક્સ્ટ વ્યૂ અને એડિટ ટેક્સ્ટ હતું એની સાથે સાથે નીચે બીજું એક ટેક્સ્ટ વ્યૂ અને બીજું એક એડિટ ટેક્સ્ટ મૂકી દીધું. ઉપરનું જે ટેક્સ્ટ વ્યૂ હતું એનું નામ ખાલી txt1 હતું આઈડી, એની બદલે મેં એનું txt enter name કરી નાખ્યું. બીજું જે છે એની અંદર હું એનું આઈડી એ ચેન્જ કરીને txt enter number એવું કરી દઉં છું. હવે એડિટ ટેક્સ્ટ હતું એનું આઈડી અહીંયા આગળ લેઆઉટ બિલો માં એરર આવશે બીકોઝ મેં આનું આઈડી જે છે એ ચેન્જ કરી નાખ્યું છે, એટલે અહીંયા આગળ મારે આઈડી ચેન્જ કરી નાખવું પડશે. હવે edt નેમ છે એની અંદર યુઝર એન્ટર નેમ કરવાનો છે, તો મારે અહીંયા આગળ સિમ્પલી શું કરવાનું છે તો કે આ જે ટેક્સ્ટ વ્યૂ છે એની નીચે મારે એડિટ ટેક્સ્ટ મૂકવાનું છે, રાઈટ? તો અહીંયા આગળ મારે આ ટેક્સ્ટ વ્યૂ જે છે સેકન્ડ વાળું ટેક્સ્ટ વ્યૂ
એનું રેફરન્સ આપવું પડશે. પણ સેકન્ડ ટેક્સ્ટ 2 ને મારે શેના બિલો રાખવાનું છે તો કે ફર્સ્ટ વાળા એડિટ ટેક્સ્ટના, એટલે કે જે ઈડીટી નેમ છે એની નીચે રાખવાનું. તો હું સિમ્પલી આને કોપી કરીને અહીંયા બિલો વાળું લેઆઉટ બિલો એડ કરી દઈશ અને એની અંદર પાસ કરી દઈશું ઈડીટી નેમ. બરોબર, એટલે આ શું થયું તો કે ટેક્સ્ટ નું આઈડી આપ્યું, એના નીચે એડિટ ટેક્સ્ટ આપ્યું. એડિટ ટેક્સ્ટ નું આઈડી છે એને યુઝ કરીને અહીંયા આગળ ઈડીટી નેમ કર્યું, લેઆઉટ બિલો ઈડીટી નેમ. એની પછી શું આવ્યું પાછું તો કે હવે પાછું બીજું એડિટ ટેક્સ્ટ આવ્યું. એને ક્યાં રાખવાનું છે તો કે આના ટેક્સ્ટ ના બિલોમાં. એટલે એની જે ટેક્સ્ટ બિલો ની અંદર હું આનું આઈડી ચેન્જ કરીને રાખી દઉં છું txt enter નંબર. અને આનું આઈડી શું આપવાનું છે મારો તો કે ઈડીટી નંબર. ક્લિયર બધાને? અને હવે આ જે બટન છે એને મારે પુટ કરવાનું છે ઈડીટી નંબર ની નીચે. તો હું અહીંયા આગળ બિલો ઈડીટી નંબર એવું લખી નાખીશ, એટલે બધી વસ્તુ આવી ગઈ વચમાં. હવે વોટ નેક્સ્ટ તો કે હવે અહીંયાથી મારે જે હું એન્ટર કરાવીશ જે ડેટા એને મારે બટનની ક્લિક ઉપર નેક્સ્ટ સ્ક્રીનમાં લઈ જવાનો છે. મેં અહીંયા આગળ કેટલી વસ્તુ એડ કરી તો કે એક એડિટ ટેક્સ્ટ અને એક ટેક્સ્ટ હતું. એમાં સાથે સાથે મેં હજી એક ટેક્સ્ટ અને હજી એક એડિટ ટેક્સ્ટ એડ કર્યા. તો સૌથી પહેલું કામ શું કરવાનું તો કે એના ઓબ્જેક્ટ્સ બનાવવાના. આપણી આગળ ઓલરેડી ઈડીટી નેમ નું ઓબ્જેક્ટ તો છે જ, તે સાથે સાથે હું એડ કરી દઈશ ઈડીટી નંબર. ઈડીટી નંબર એડ કરી હલો હેલો 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 ક્યાં સુધી સાંભળ્યું તમે લોકોએ એમ પૂછ્યું? હું નિંદરમાં તો આજે પહેલા જ દિવસે વરસના. યસ મેમ એટલે હું નિંદરમાં છું એની હા પાડી.
મેં એમ પૂછ્યું કે મારું કનેક્શન લોસ થઈ ગયું તો તમે ક્યાં સુધી સાંભળ્યું, મને કહો તો હું ફરી વાર કન્ટિન્યુ કરું. એડીટી નંબર નું ઓલું બનાવ્યું ત્યાં સુધી. ઓકે. ઈડીટી નંબરનું અહીંયા આગળ આપણે XML માં એની વેલ્યુ મૂકી અને જાવા ક્લાસની અંદર એને ઇનિશિયલાઇઝ કર્યું. ઈડીટી નંબર ઇઝ ઇક્વલ ટુ ફાઇન્ડ વી બાય આઈડી અને એની અંદર આઈડી પાસ કર્યું. હવે મારે શું કરવાનું હતું કે એમાં જે યુઝર વેલ્યુ નાખે છે એને ઇન્ટેન્ટ થી પાસ કરવી. તો સિમ્પલી આઈ ડોટ પુટ એક્સ્ટ્રા માં આપણે જેમ નેમ પાસ કરતા હતા એ જ રીતે આઈ ડોટ પુટ એક્સ્ટ્રા ની અંદર હવે આપણે નંબર પાસ કરશું. એટલે એના માટે મેં કી યુઝ કરી. કી વેલ્યુ પેરમાં આપણે વેલ્યુઝ પાસ કરીએ છીએ તો મેં કી બનાવી યુ નંબર એટલે કે યુઝર નંબર. અને એની વેલ્યુ શું હશે તો કે યુઝરે જે ઈડીટી નંબરમાં જે વેલ્યુ નાખશે એને ગેટ કરાવવાની છે, ગેટ ટેક્સ્ટ, અને એને સ્ટ્રિંગમાં ચેન્જ કરીને સેન્ડ કરવાની છે. અહીંયાથી વેલ્યુ વહી જશે સ્ટાર્ટ એક્ટિવિટી ઉપર. સ્ટાર્ટ એક્ટિવિટી મેથડ થી શું થાય તો કે એનો મતલબ એવો થાય કે આપણે મેન એક્ટિવિટી 2 ને સ્ટાર્ટ કરવાની છે. અને એમાં સાથે સાથે આપણે પાસ કરી દીધું ઇન્ટેન્ટ. ઇન્ટેન્ટની સાથે સાથે આપણો આ ડેટા હતો એ વયો ગયો તો આપણે વયા જાય સીધા મેન એક્ટિવિટી 2 માં. હવે મેન એક્ટિવિટી 2 ની અંદર મારી પાસે ઓલરેડી એક ટેક્સ્ટ વ્યૂ છે કે જેની અંદર હું નેમ પ્રિન્ટ કરાવું છું. ને સાથે સાથે મારે એક ફોન નંબર રીતે પ્રિન્ટ કરાવવા તો હું શું કરીશ તો કે એનું જે XML ક્લાસ છે એ XML ક્લાસ ની અંદર એક txt નેમ તો છે જ તે સાથે સાથે હું એક એડ કરી દઈશ txt નંબર. ઓકે, અગેન આ વસ્તુ રિલેટિવ લેઆઉટ ની અંદર છે તો મારે શું કરવું પડશે આની બિલો મૂકવું પડશે. તો આઈ વિલ સિમ્પલી યુઝ એક આ સેન્ટર ઇન પેરેન્ટ છે એ કાઢી નાખવું પડે અહીંયાથી અને એની બદલે મારે યુઝ કરવાનું આવશે લેઆઉટ બિલો. કેના બિલો તો કે txt નેમ ની બિલો. એટલે અહીંયા આવી ગયું. ને હવે ઈ વેલ્યુ ને પુટ કરાવવાની છે આની અંદર. તો અહીંયા આગળ જેમ મેં txt નેમ નો ઓબ્જેક્ટ બનાવ્યો એ જ રીતે હું ઓબ્જેક્ટ બનાવીશ txt નંબર નો. txt નેમ ને ઇનિશિયલાઇઝ કર્યું એવી જ રીતે ઇનિશિયલાઇઝ કરવું પડશે txt નંબર ને. અને txt નેમ માં સેટ ટેક્સ્ટ કર્યું એ જ રીતે હું txt નંબર ની અંદર સેટ ટેક્સ્ટ મેથડ યુઝ કરી લઈશ. આમાં હું વેલ્યુ હું યુઝ કરીશ આવી રીતે કોઈ ઓબ્જેક્ટ બનાવીને યુઝ કરાય અને ડાયરેક્ટલી પણ યુઝ કરાય. એટલા માટે હું બીજી મેથડ તમને દેખાડવા માટે આવી રીતે યુઝ કરું છું. કે મેં શું એપેન્ડ કરી દીધું તો કે આ જે વેલ્યુ આપણને ગેટ થાય છે બંડલ ડોટ ગેટ સ્ટ્રિંગ એની અંદર કી પાસ કરીએ એ જ રીતે મેં શું કર્યું તો કે અહીંયા ડાયરેક્ટલી યુઝ કરી દીધું બંડલ ડોટ ગેટ સ્ટ્રિંગ અને એની અંદર અહીંયા આગળ મારી કી આવશે કઈ તો કે યુ નંબર વાળી. કારણ કે મારે યુ નંબર ની અંદર જે વેલ્યુ છે એ મારે અહીંયા આગળ પ્રિન્ટ કરાવી છે એટલા માટે. હવે આને આપણે સિમ્પલી રન કરીને જોઈ લઈએ. એરર આવી જોઈ કોઈએ? દેખાય છે તમને લોકોને સ્ક્રીન ઉપર? કમ્પાઇલ ટાઈમ એરર આવી દેખાણી બધાને એવું પૂછું છું હું. યસ મેમ. શું એરર દેખાય છે? બ્રેકેટ નથી એની ક્લોઝિંગ બ્રેકેટ. જો અહીંયા આગળ લખેલું છે એ ગોતતા જોતા શીખવાનું. અહીંયા આગળ લખેલું જ છે કે ક્લોઝિંગ બ્રેકેટ ઇઝ એક્સપેક્ટેડ અને ક્યાં આગળ તો અહીંયા એને દેખાડી દીધું તમને કે txt name dot set text ની અંદર અહીંયા આગળ આ જગ્યાએ કેરેટ સિમ્બોલ દેખાડ્યો છે કે અહીંયા આગળ એક ક્લોઝિંગ બ્રેકેટ એક્સપેક્ટેડ છે બટ તમે નથી કર્યો. આપણે એડ કરી દીધો. હવે ફરીવાર એને રન કરીએ. સી આ મારી સ્ક્રીન આવી ગઈ. હવે આપણે નેમ તો હતું જ તે હારે નંબર પણ નંબરમાં હિન્ટ ચેન્જ કરવાની રહી ગઈ છે. હું હમણાં તમને ફરીવાર ચેન્જ કરીને દેખાડી દઉં. ચાલો
અહીંયા આગળ મેં નંબર નેમ નાખી દીધું. અહીંયા આગળ કોન્ટેક્ટ નંબરમાં નંબર નાખ્યો અને પછી હું એની ઉપર સિમ્પલી સબમિટ ઉપર ક્લિક કરીશ. બીજા સ્ક્રીન ઉપર આવી ગયા, વેલ્યુ આવી ગઈ અને કોન્ટેક્ટ નંબર આવી ગયો. ક્લિયર બધાને? યસ. ઓકે. તો આ હતું સિમ્પલ ઇન્ટેન્ટ અને ઇન્ટેન્ટ થી કેવી રીતે ડેટા સેન્ડ થાય એની માટેની સિમ્પલ ડેટા કેવી રીતે સેન્ડ થાય એની આખી રીત કે ભાઈ આવી રીતે બધી વસ્તુઓ સેન્ડ થઈ શકે. ઇન્ટેન્ટમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. બે વસ્તુ આવી આની અંદર, એક ઇન્ટેન્ટ ઓબ્જેક્ટ આવ્યો અને એક આવ્યો આપણો શું કહેવાય આ બંડલ નો ઓબ્જેક્ટ. એ બે વસ્તુ એવી, બંડલ શું છે તો કે બંડલ ક્લાસની અંદર ડેટા મૂકીને ઇન્ટેન્ટ નો યુઝ કરીને આપણે ડેટા પાસ કરીએ છીએ. ખબર પડી આખી એ બે વસ્તુમાં કન્ફ્યુઝ ન થતા. એવું હોય તો એક વખત સર્ચ કરજો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ટેન્ટ એન્ડ બંડલ, અને પછી એમાં નો સમજણ પડે તો મને કહેજો કાલે. ફરી વખત કહું કે બંડલ ઇઝ અ ક્લાસ વેરિન યુ પુટ ધ ડેટા એન્ડ intent is a class using which you carry that data. ઓકે ઓકે, આટલી વસ્તુ થઈ સિમ્પલ તમારે કેવી રીતે ડેટાને સેન્ડ કરશો એના માટેની. હવે મારે સાથે સાથે તમને વ્યૂ સમજાવવું છે કે કેવી રીતે કોન્ફિગર થાય. તો હું અત્યારે તમને સિમ્પલી આપણે જે ડિઝાઇન બનાવી છે આખી રિલેટિવ લેઆઉટ થી બનાવી છે, એની બદલે આઈ વોન્ટ ટુ શો કે હાઉ ડુ યુ યુઝ linear layout or any other layout કે જે તમારે શીખવું કરવું હોય, જોવું હોય. તો હું સિમ્પલી જે મારું આ જે ક્લાસ પહેલું જે સ્ક્રીન છે આપણી કે જેની અંદર આપણે નેમ અને નંબર લઈએ છીએ અને એક બટન મૂકેલું છે આ વાળી સ્ક્રીન, તો એને હું સિમ્પલી શું કરી દઈશ, હવે આખી એને રિલેટિવ લેઆઉટ લીધેલું છે એની બદલે linear layout લઈ લઈશ. એટલે તમે પહેલા જુઓ કે એમાં કેટલા મેજર ચેન્જીસ થઈ જાય છે. સી અહીંયા આગળ મેં ચેન્જ કરી દીધું linear layout, તો બધી જ વસ્તુ અહીંયા આગળ આવીને ઊભી રહી ગઈ. કેમ અહીંયા આગળ ઊભી રહી ગઈ તો કે હવે જે વેલ્યુઝ હશે એ એની રીતના પુટ થશે એટલા માટે. તો સૌથી પહેલું શું કરવા જવું પડશે તો કે જેટલી બી જગ્યાએ આપણે લોકોએ લેઆઉટ બિલો ને સેન્ટર વર્ટિકલ ને આ ને તે ને એ બધું યુઝ કર્યું એ બધું પહેલા કાઢી નાખવું પડે, કારણ કે ઈ એકેય પ્રોપર્ટીઝ લિનિયર લેઆઉટ ની અંદર સપોર્ટ કરતી નથી. એટલે હું સિમ્પલી આ બધા જે લેઆઉટ બિલો વાળા જે અને સેન્ટર વર્ટિકલ વાળા જે વેલ્યુ છે એને હું રિમૂવ કરું છું અત્યારે. મેમ સ્ક્રીન જ દેખાડી. ઓકે, દેખાણી હવે? હા. સી હવે શું થઈ ગયું તો કે મેં જે લિનિયર લેઆઉટ હતું એમાં લિનિયર લેઆઉટ અહીંયા કરી દીધું, તો બધી જ વસ્તુ એક સાથે સ્ટેક થઈને દેખાય છે તમને લોકોને. તો આપણે શું કરવાનું તો કે એ બધી સ્ક્રીન જેવી હતી એવી ને એવી જ રાખવાની. અને સૌથી પહેલી વસ્તુ શું દેખાય છે અહીંયા આગળ તો કે લિનિયર લેઆઉટ ની અંદર મેં જે ક્લિક એની ઉપર મેં માઉસ પોઇન્ટર રાખ્યું ને તો એવું કહે છે રોંગ ઓરિએન્ટેશન ક્વેશ્ચન માર્ક. પછી એવું લખ્યું નો ઓરિએન્ટેશન સ્પેસિફાઈડ એન્ડ ધ ડિફોલ્ટ ઇઝ હોરિઝોન્ટલ, yet this layout has multiple children where at least one has a layout which is equal to match parent. મતલબ શું કહેવા માંગે કે whenever you are using a linear layout you are supposed to mention the orientation of the screen. Very important property of linear layout is that you have to mention the orientation. What do you mean by orientation? Orientation means either you have to put the children of that particular layout in a horizontal manner or you want to put them in the vertical manner. That is what it is called as a orientation. You are compulsory, you have to mention that particular value for it. क्या mention करवानी तो कि it is a property of linear layout, so you are supposed to mention the orientation whenever you are mentioning the linear layout. For example, here is the here I have mentioned the linear layout, so what do I do is simply go there and write orientation. So I'll get Android orientation and I will get two particular values for it, whether I want to place the thing horizontally or I want to place the thing vertically. So right now I want to place all these things vertically, so I'm simply mentioning a vertical. See, now you can see that all the items are placed this way, right? So this is how the linear layout is
dependent, and it is a very simple layout, and you just need to mention whether you want to place the things horizontally or you want to place the things vertically, and then it will place the things. Now here you don't need to mention that a particular value, particular layout is below something or it is above something. અહીંયા કોઈ રિલેશનની વાત નહીં આવે, એટલા માટે this is called the linear layout, મતલબ કે લાઈનમાં દરેક વસ્તુઓને પુટ કરવા મળશે. ક્લિયર? હવે આની અંદર સિમ્પલી મારે એક એવી સ્ક્રીન બનાવી છે કે જેની અંદર આઈ એમ ગોઈંગ ટુ પુટ ઓલ ધીસ વેલ્યુ આવી જ રીતના, પણ કેવી રીતે કે લાઈક એક જ બટન છે સબમિટ બટન, એની બદલે મારે રીસેટ અને સબમિટ એવા બે બટન રાખવા છે. તો હું સિમ્પલી શું કરી દઈશ તો કે આ જે લિનિયર લેઆઉટ છે એ લિનિયર લેઆઉટ અહીંયાથી સ્ટાર્ટ થયું બરોબર, એ પૂરું ક્યાં થાય છે તો કે આ જે લાસ્ટ સ્લેશ લિનિયર લેઆઉટ લખ્યું છે ત્યાં આગળ આખું પૂરું થાય છે. પણ મારે શું કરવું તો કે આ એક બટન છે ને એની બાજુમાં મારે બીજું બટન મૂકવું. તો શું કરી શકાય તો કે અગેન યુ કેન ટેક અનધર linear layout over here. How? Like this way. You can take a linear layout like this. You can say the width should be match parent, the height should be wrap content, and then what am I going to do is કે આની અંદર ઓરિએન્ટેશન હજી હમણાં જ મેં તમને કીધું કે યુ આર સપોઝ ટુ મેન્શન ધી ઓરિએન્ટેશન. તો અહીંયા આગળ મારે બે બટન્સને બાજુ બાજુમાં મૂકવા, સો આઈ એમ સિમ્પલી ગોઈંગ ટુ યુઝ orientation is equal to horizontal, and simply I am going to close this linear layout. હવે જે બટન છે એને ઈ લિનિયર લેઆઉટ નું ચાઇલ્ડ બનાવી દેવું પડશે, બીકોઝ મારે ઈ લિનિયર લેઆઉટ ના અંડરમાં રાખવું છે એટલા માટે. હું સિમ્પલી શું કરીશ, એ બટન ને અહીંયાથી કટ કરીને આની અંદર હું પેસ્ટ કરી દઉં, એટલે આ બટન આવી ગયું આની અંદર. હવે આ બટન ને અહીંયાથી મેં ડિલીટ કરી દીધું, એટલે શું થઈ ગયું તો કે આ જે છે એ લિનિયર લેઆઉટમાં આવી ગયું. સી યુ કેન સી ઓવર હિયર કે હું લિનિયર લેઆઉટની ઉપર ક્લિક કરીશ ને તો એ જેટલો એરિયા હાઇલાઇટ કરે છે દેટ મીન્સ દેટ ઇઝ ધી એરિયા દેટ ધ લિનિયર લેઆઉટ ઇઝ કવરિંગ. એન્ડ અગેન વિડ્થ છે એ મેં રાખી છે મેચ પેરેન્ટ, એનો મતલબ શું થશે તો કે આખી જે વિડ્થ છે જે લેઆઉટની એટલી ઈ વિડ્થ કવર કરે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ હું જઈને એને ચેન્જ કરી દઉં છું રેપ કન્ટેન્ટ, તો સબમિટ બટન આવી ગયું આટલા એવામાં, એનું જેટલું સબમિટ લખવા માટે જેટલી જગ્યા જોવે એટલી જ વેલ્યુ એને કવર કરી. ફોર એક્ઝામ્પલ હું અહીંયા સબમિટની સાથે સાથે બીજું કંઈક લખું તો જો બટન છે તમારું એ મોટું થતું જશે. ખબર પડી વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રેપ કન્ટેન્ટ? આપણે રાખવું છે ખાલી સબમિટ, બરોબર. હવે બીજું બટન આપણે જે મૂકવાના છે ધેટ ઇઝ કોલ્ડ ધી રીસેટ બટન. તો હું શું કરીશ સિમ્પલી કે આ એક બટન તો છે જ તે, એની જેવું જ તે સાથે સાથે નીચે મેં બીજું બટન બનાવી દીધું, અને એનું મેં આઈડી છે એ ચેન્જ કરવું પડશે બીકોઝ આઈડી હેઝ ટુ બી યુનિક. આઈ એમ ગોઈંગ ટુ ચેન્જ હિયર ટુ રીસેટ, અને એનું જે ટેક્સ્ટ છે એને પણ હું ચેન્જ કરી દઈશ રીસેટ. હવે જો સ્ક્રીન ઉપર કે તમે લોકો ઈ જે બે બટન મૂક્યા છે તો એ બે બટન કેવી રીતે સાવ બાજુ બાજુમાં દેખાઈ રહ્યા છે. તો આ જે વ્યૂ છે એ નથી એટલો બધો વ્યવસ્થિત આવતો, આવી રીતે ન હોવું જોઈએ. તો એને શું કરવું પડે, એને સિમ્પલી સેન્ટરમાં રાખવા પડે. તો આઈધર યુ કેન યુઝ લાઈક ધીસ વે કે શું કર્યું તો કે લિનિયર લેઆઉટ નું વિડ્થ મેં કરી દીધું રેપ કન્ટેન્ટ, અને એની સાથે સાથે મેં એક પ્રોપર્ટી યુઝ કરી લેઆઉટ ગ્રેવિટી, ને લેઆઉટ ગ્રેવિટીમાં મેં આપી દીધું સેન્ટર. તો એનો મતલબ શું થઈ ગયો તો કે આખું જે લેઆઉટ છે લિનિયર લેઆઉટ એ આખું સેન્ટરમાં આવી ગયું. કેવી રીતે તો કે એની વિડ્થ કેટલી રાખવાની તો કે રેપ કન્ટેન્ટ જેટલી. હવે મારે એવું કરવું છે કે વિડ્થ ભલે આખી ઓક્યુપાય કરે, રેપ કન્ટેન્ટ નથી રાખવી મારે લિનિયર લેઆઉટની વિડ્થ. લિનિયર લેઆઉટ ભલે આખી ઓક્યુપાય કરે પણ તોય તે બંને વસ્તુને બંને બટન જે છે એની બંનેની જે વિડ્થ છે એ ઇક્વલી ડિવાઈડ થવી જોઈએ. તો હું સિમ્પલી અહીંયા આગળ શું કરી દઈશ તો કે આ જે છે એને અગેન આઈ એમ ગોઈંગ ટુ ચેન્જ ટુ મેચ પેરેન્ટ. લેઆઉટ ગ્રેવિટીને હું કાઢી નાખીશ અને એક નવી લેઆઉટ હું એડ કરીશ, જેનું નવું પ્રોપર્ટી હું એડ કરીશ જેનું નામ છે વેટ સમ. સો આઈ એમ સિમ્પલી ગોઈંગ ટુ યુઝ વેટ સમ, અને અહીંયા આગળ મેં આપી દીધું 2. કેવી રીતે આપવાનું વેટ સમ હમણાં સમજાવું છું. હવે અહીંયા આગળ મેં આપી દીધું વેટ સમ 2 અને મેં ઓરિએન્ટેશન શું આપ્યું છે હોરિઝોન્ટલ. તો એનો મતલબ એમ કે મારે જઈને વિડ્થ હોય એને કરી દેવાની 0 ડીપી. સમજો ફરી વખત, જે પણ પેરેન્ટ લેઆઉટની ની અંદર મેં વેટ સમ આપેલું હોય, હવે ઈ વેટ સમ જો મેં હોરિઝોન્ટલ આપ્યું હોય તો એની જે વિડ્થ હોય ઈ 0 થઈ જાય.
અહીંયા આગળ મેં ઓરિએન્ટેશન અગર વર્ટિકલ આપ્યું હોય તો એની જે હાઈટ હોય એ 0 થઈ જાય. બરોબર. હવે શું કરવાનું તો કે વિડ્થ તો તમે આપણે 0 કરી નાખી તો કઈ દેખાવાનું જ નથી. તો એની માટે વેટ સમ ની સાથે સાથે એનું કોમ્પ્લિમેન્ટરી પ્રોપર્ટી આવે કોલ્ડ લેઆઉટ વિડ્થ. લેઆઉટ વેટ આવ્યું. ઈ લેઆઉટ વેટ ને આપણે ડિવાઈડ કરવાનું વેટ સમ જે તમે આપ્યો હોય એમાં. આપણી આગળ 2 બટન છે, તમે વેટ સમ આપી દીધું 2, તો દરેક બટનની વેટ કેટલી આપવાની 1 1. કે એક બટન છે ઈ 1 ઓક્યુપાય કરે અને જે બીજું બટન છે ઈ પણ ઓક્યુપાય કરે 1 ની સ્પેસ. સી હવે શું થઈ ગયું તો કે આખું જે તમારી લિનિયર લેઆઉટ હતું એનું વિડ્થ આખી ઓક્યુપાય કરે છે અને 2 બટનની વચ્ચે ઇક્વલી ડિવાઈડ થઈ ગયું. મેં સૌથી પહેલા મૂક્યું હતું તો શું થયું હતું કે 2 બટન બાજુમાં આવી ગયા હતા, ઈ આપણને ન ગમ્યું એટલે આપણે શું કર્યું તો કે લેઆઉટ લિનિયર લેઆઉટ ને લેઆઉટ ગ્રેવિટી સેન્ટર આપી દીધી. એટલે શું થયું બંને બટન વચ્ચે આવી ગયા તો આજુબાજુ બે જગ્યાએ સ્પેસ છૂટતી હતી. હવે શું કર્યું તો કે લિનિયર લેઆઉટ ને પ્રોપર્ટી આપી વેટ સમ અને એના ચાઇલ્ડ ને પ્રોપર્ટી આપી લેઆઉટ વેટ. હવે આ કેવી રીતે ડિવાઈડ કરવાનું તો કે તમારી પાસે જેટલા ઓબ્જેક્ટ્સ હોય એટલા અહીંયા સિમ્પલી આવી રીતે કરી શકાય ને તમે આમ કરો હોય તો આમે કરી શકાય કે મેં અહીંયા લેઆઉટ વેટ સપોઝ આપી દીધું 1 અને પછી હું શું કરીશ તો કે આ જે ઇન્ડિવિજ્યુઅલ એના જે ચિલ્ડ્રન છે એને કરી દીધા મેં ફ્રેક્શન્સમાં ડિવાઈડ. તો પણ થઈ લેઆઉટ વેટ આપો છો બંનેને ઈ બંનેનું જે એડિશન થાય ઈ અહીંયા વેટ સમમાં આપવાનું. ક્લિયર બધાને? ક્લિયર બધાને? વ્યવસ્થિત? ઓકે. હવે આ વસ્તુ મેં શું કામ તમને સમજાવી અત્યારે કે જ્યારે તમે એકચ્યુઅલી કોડ કરવા બેસો ને તો એવું બની શકે કે તમને જે સ્ક્રીન આપવામાં આવી હોય ને ઈ સ્ક્રીન એવું જરૂરી ન હોય. જો કોઈ દિવસ એવું ન હોય કે તમારું જે પેરેન્ટ લેઆઉટ હોય ને એ પેરેન્ટ લેઆઉટ એક જ પેરેન્ટ લેઆઉટ હોય ને એની અંદર એક જ લેઆઉટ ની અંદર બધી વસ્તુ થઈ જાય. તમારે કોમ્બિનેશન કરવું જ પડે. રિલેટિવ ની અંદર લિનિયર મૂકવું પડે, લિનિયર ની અંદર રિલેટિવ મૂકવું પડે. એવી રીતે બધું અલગ અલગ વસ્તુઓ કરવી પડે. કેમ? કારણ કે લિનિયર લેઆઉટ ની પ્રોપર્ટી શું છે તો કે એને છે ને કોઈ વસ્તુ જોવાની નથી આગળ પાછળ. એ સિમ્પલી જઈને પોતાના અંડરમાં રહેલા જેટલા બી ચાઇલ્ડ વેલ્યુઝ છે એ બધાને સિમ્પલી આઈધર હોરિઝોન્ટલી ઓર વર્ટિકલી પુટ કરી દેવાનું છે. એટલે એને એની પાછળ કોઈ વસ્તુનો ટાઈમ નથી બગડતો. તો જે રેન્ડરિંગ ટાઈમ લિનિયર લેઆઉટમાં જાય છે એઝ કમ્પેર ટુ ધ રિલેટિવ લેઆઉટ એ બહુ ઓછો હોય છે અને બહુ એટલા માટે વધારે મતલબ એવું ન હોય કે એવું નથી કે કોઈ એક વર્ષ લેઆઉટ જ વધારે યુઝ થાય પણ એના માટે એનો જે લિનિયર લેઆઉટનો જે રેન્ડરિંગ ટાઈમ હોય એ ઓછો હોય. ને એની સામે જ્યારે તમે કોઈ રિલેટિવ લેઆઉટ યુઝ કરતા હોય તો રિલેટિવ લેઆઉટ ની અંદર તમે કેમ આપણે જેમ યુઝ કર્યું હતું કે લેઆઉટ બિલો, લેઆઉટ રાઈટ, લેઆઉટ લેફ્ટ. તો જ્યારે હું એવું કહું કે હું કોઈ એક ટેક્સ્ટ વ્યૂ છે txt1 એના બિલોમાં txt2 ને મૂકું છું તો એનો મતલબ એમ કે જ્યારે txt2 હું પુટ કરવા જાઉં ત્યારે એને ચેક કરવા જવું પડે કે txt1 ક્યાં છે ને એની બિલો મૂકવાનું છે. પછી સપોઝ txt3 છે તો એ txt2 ની નીચે છે તો એને જોવા જવું પડે કે txt2 ક્યાં છે. એની માટે પાછું જોવું પડે કે txt2 ક્યાં છે તો કે txt1 ની નીચે છે. એટલે પાછું txt1 ને રિફર કર્યું. એટલે જ્યારે તમે કોઈ પણ ડિઝાઇન કરતા હો ત્યારે એની અંદર તમે રિલેટિવ લેઆઉટ યુઝ કર્યો હોય તો એની અંદર જે રેન્ડરિંગ ટાઈમ હોય એ થોડોક વધી જાય. પણ એકલું લિનિયર લેઆઉટ યુઝ કરીને તમારી સ્ક્રીન કોઈ દિવસ બને નહીં એઝ પર ધ રિક્વાયરમેન્ટ. તમને જ્યારે તમે કોઈ કંપનીમાં જોબ કરતા હો અને તમને લોકોને આખી એક સ્ક્રીન ઇમેજ જ આપી દીધી હોય કે ધીસ ઇઝ અ સ્ક્રીન યુ આર સપોઝ ટુ ડિઝાઇન તો એની માટે તમારે બંને વસ્તુનું કોમ્બિનેશન કરીને યુઝ કરવું પડે. ક્લિયર બધાને? યસ. ઓકે. તો આ બે વસ્તુ થઈ. એક હતું લિનિયર લેઆઉટ, એક હતું રિલેટિવ લેઆઉટ. ને ઈ બે લેઆઉટ્સ ની સાથે સાથે બીજા ઘણા બધા લેઆઉટ્સ આવે. મેં તમને લાસ્ટ ટાઈમ દેખાડ્યા હતા પેલેટ ની અંદર કે આ લેઆઉટ અને એની અંદર આયરા જો બધા ફ્રેમ લેઆઉટ, ટેબલ લેઆઉટ. આ બધા લેઆઉટ જે છે ને એ બધાનું ઇન્ડિવિજ્યુઅલમાં આવે છે આગળ એક ટોપિક પણ અત્યારના સિમ્પલી કહી દઉં તો ફ્રેમ લેઆઉટ ઇઝ સમથિંગ વેર ઇન યુ પુટ ધી ડેટા ઓન ઈચ અધર. લાઈક એક તમે વ્યૂ મૂક્યું છે એની ઉપર કોઈ બીજું મૂકી દીધું, એની ઉપર કોઈ ત્રીજું. તમે જેટલી બી વેલ્યુઝ પુટ કરશો એ બધી વન અબાઉટ ધી અનધર એવી રીતે